હલો ફ્રેન્ડ્સ, બધાની ફેવરેટ અમૃતસરી પનીર ભુરજી બનાવવા માટે એક કઢાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ લઈ તેમાં જીરું નાખવાનું છે. જીરું તતડવા લાગે એટલે એક મોટા કાંદાને ઝીણો ઝીણો સમારી અને તેમાં ઉમેરવાનો છે. કાંદાને થોડો ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળવાનો છે. પછી તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ પણ મિક્સ કરી અને બરાબર હલાવી લેવાનું છે. ડુંગળીને બ્રાઉન નથી થવા દેવાની. પછી તેમાં ઝીણું સમારેલું એક મોટું ટામેટું નાખવાનું છે અને તેને પણ સાંતળી લેવાનું છે. ટામેટું થોડું પાકી જાય ત્યાં સુધી બરાબર સાંતળવાનું છે. ટામેટાની કચાશ દૂર થાય એટલે એક મોટા કેપ્સિકમના ઝીણા ઝીણા ટુકડા કરી અને તેમાં ઉમેરવાના છે. કેપ્સિકમને પણ પૂરેપૂરું નથી ચડવા દેવાનું. થોડું મિક્સ થાય અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. હવે બીજી બાજુ એક પ્લેટમાં 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી કિચન કિંગ મસાલો અથવા ગરમ મસાલો, થોડી કસૂરી મેથી અને 1 નાની ચમચી મીઠું લેવાનું છે. તેની અંદર 1 ચમચી દહીં અને અડધો કપ દૂધ નાખી અને પેસ્ટ જેવું બનાવેલું છે. દરેક મસાલા એક સરખા ભળી જાય તેના માટે આ મિશ્રણ તૈયાર કર્યું છે. હવે કેપ્સિકમ થોડું સોફ્ટ થઈ જાય એટલે એમાં 1 નાની ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે. ચણાનો લોટ નાખવાથી ગ્રેવી થોડી થીક થશે અને શાકમાં એકદમ નટી ફ્લેવર આવશે. બેસન શાકમાં થોડું શેકાઈ જાય એટલે તૈયાર કરેલું મસાલાનું મિશ્રણ ઉમેરી દેવાનું છે. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી તેને હલાવવાનું છે. શાકની ગ્રેવી થોડી થીક લાગે એટલે તેમાં અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરવાનું છે. સારી રીતે ચડવા દઈ અને શાકને તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. ધીમે ધીમે તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે હવે તેમાં સમારેલી કોથમીર અને પનીરને હાથેથી મસળીને જ તેમાં ઉમેરવાનું છે. હલકા હાથે પનીરને મિક્સ કરી લેવાનું છે અને સબ્જી એકદમ તૈયાર થઈ જશે. ગરમ ગરમ સબ્જીને તમે પરાઠા, નાન, કુલચા કે બ્રેડ સાથે પણ ખાઈ શકો છો. દરેકની ફેવરેટ આ પનીર ભુરજી તૈયાર છે.